ધોધમાર વરસાદને પગલે અમરેલી જિલ્લાના ખેડૂતોની માઠી દશા થઈ છે। પવન સાથે વરસેલા ધોધમાર વરસાદથી ઉનાળુ પાક અને કેસર કેરીના બગીચાઓને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। સાવરકુંડલા તાલુકાના મોટા ભાગના ગામોમાં કેસર કેરીના બગીચા તહેસ નહેસ થઈ ગયા છે। ભારે પવનને લીધે કેરીનો પાક પણ ખરી ગયો છે। એટલું જ નહીં, અનેક આંબાના વૃક્ષો પર પણ ભારે પવનથી જમીનદોસ્ત થઈ ગયા છે। 5 વર્ષની મહેનતથી ખેડૂતોએ આંબાના બગીચા ઊભા કર્યા હતા। આ વર્ષે કેરી પકવતા ખેડૂતોને સારા પાકની આશા હતી, પરંતુ ભારે પવન સાથે વરસેલા વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે। વરસાદને લીધે માર્કેટમાં કેરીના ભાવ પણ તળિયે પહોંચ્યા છે, જેથી ખેડૂતો હવે સરકાર પાસે સહાયની આશા સેવી રહ્યા છે। ખેડૂતોની માંગ છે કે વહેલી તકે સર્વે કરી જો સરકાર યોગ્ય વળતર ચૂકવે તો થોડીક રાહત થશે। કમોસમી વરસાદને કારણે અને ભારે પવનને કારણે બાગાયતમાં આંબામાં ઘણું નુકસાન છે। જોવો તો કેરીને બધાય પથારા ફરી ગયા છે અને આમ ગણો ને તો આંબાને નુકસાન ઘણું છે। ઘણા ઝાડ પડી ગયા છે, એવું વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। ઉનાળુ પાકનું સરકારે જે સર્વે કરાવ્યું ડુંગળી, તલ કે બાજરી, એ કરતાં વધારે આંબામાં નુકસાન છે। તો સરકારને એવી અપીલ છે તો બને એટલું જલ્દી આ આંબાનું સર્વે કરાવે અને એમાં ખેડૂતને કંઈક સહાય આપે। બાગાયતને એમણે ધ્યાનમાં નથી લીધું, તો સરકારશ્રીને નમ્ર અપીલ છે કે અત્યારે કમોસમી વરસાદ અને વાવાઝોડાને લીધે આંબાનો પાક હાવ નિષ્ફળ ગયો છે અને કલમું ઢળી ગઈ છે। તો સરકારશ્રીને નમ્ર અપીલ છે કે તાત્કાલિક ધોરણે એનો સર્વે કરે। અમારો મુખ્ય પાક બગીચા છે। સાવરકુંડલા તાલુકામાં બગીચામાં મોટે પાયે નુકસાની છે। ઝાડવા પડી ગયા, ઝાડવા ઢળી ગયા, કેરીની અમારે એક વરસદીનું આમાં ગુજરાનું હોય, વરસદી આવક આવે પછી પાછી આવક આવતી નથી, તો અમારે બહુ મુશ્કેલી પડે છે। આંબાનો ફાલ ખરી પડેલો છે, બગીચાવાળા કોઈ આવતા નથી અને માર્કેટમાં કેરી જાય તો એ પણ માત્ર 1000ના ભાવે વેચાય છે। શરૂઆતમાં 2000 ભાવ હતો, હવે એવા ભાવ આવતા નથી, કારણ કે લોકો ખરીદતા નથી, કારણ કે માર ખાઈ ગયેલી કેરી છે। એટલે દર વર્ષે આવા નુકસાન ચાલુ જ રહેતા હોય છે બગીચા સમયે। તો સરકાર કંઈક વહેલા વળતરનું કરે તો વધારે સારું।